हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ દ્વારા એક ફ્રી ટેસ્ટનું સિરીઝનું આયોજન કરવા જઈ રહ્યા છે। આની અંદર આપણે દર સન્ડે તમારો એક ફ્રી ટેસ્ટનું આયોજન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો આ ફ્રી ટેસ્ટ શું છે એ આપણે સમજવાના છીએ અને તમને જીટીયુ ની અંદર આગળના જે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર જ્યારે પણ એન્ટ્રન્સ એક્ઝામ આવવાની છે ત્યારે ભવિષ્યની અંદર અને અત્યારે ડિપ્લોમા અત્યારે સેમિસ્ટર 2 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યા છે એના જીટીયુ ના એક્ઝામમાં મિડ એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ શકે એના માટે આપણે ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલું છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો આપણા આઇકોન એન્જિનિયરિંગ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ ચલાવી રહ્યા છે જેમાં સેમિસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રોની લિંક છે એ નીચે મૂકેલી છે જેની અંદર તમે જોઈન થશો। આવા રીતના દરેક ઇન્ફોર્મેશન અમે એમાં પ્રોવાઈડ કરીએ છીએ અને ખાસ તમે જે ફ્રી ટેસ્ટ આપવા માંગી રહ્યા છો એ ફ્રી ટેસ્ટની અંદર સિસ્ટમ શું છે એ આપણે અહીંયા વાત કરવાના છે। તો એની અંદર આપણો જે ફર્સ્ટ ટેસ્ટ છે એ મેટ્રિક્સનો છે, એની ડેટ કઈ છે એ પણ આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા ફર્સ્ટ વાત કરીએ કે ક્યારે એનો ટેસ્ટ છે, શું રીતના ટેસ્ટ હશે એની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા જે ટેસ્ટ છે તમારો એમાં ફર્સ્ટ છે ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 તમારું જે છે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક ચેપ્ટર છે। શ્રેણિક એટલે કે મેટ્રિક્સ, એ મેટ્રિક્સ નો ટેસ્ટ રહેશે। એમાં જે ક્વેશ્ચન રહેશે એ એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન રહેશે જેમાં 30 એમસીક્યુ ક્વેશ્ચન રહેશે। આ એમસીક્યુ ક્વેશ્ચન તમારે કેલ્ક્યુલેશન કરીને એના ઓપ્શન ચેક કરવાના રહેશે। આખું મેટ્રિક્સ આમાં કવર થઈ જશે જે જીટીયુ ની અંદર ખૂબ જ હેલ્પફુલ થશે। દરેક એક્ઝામ્પલ, દરેક રીત છે એની અંદર એના એક્ઝામ્પલ રહેશે। એનો જે ટાઈમ છે એ ટાઈમિંગ તમને જે ટાઈમિંગ અને ડેટ છે એની વાત કરી લો વિદ્યાર્થી મિત્રો। તો ડેટ તમારી જે છે એ 18 તારીખ એટલે કે 18 ફેબ્રુઆરી 2024 એ પહેલો ટેસ્ટ આપણે કન્ડક્ટ કરવાના છે મેટ્રિક્સનો। એનો ટાઈમિંગ છે 12 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને 12:30 બપોરના 12:45 તમારો ટેસ્ટ ફિનિશ થઈ શકે છે। એટલે આ ટેસ્ટ મેં આમ તો ટાઈમિંગ 12 થી 12:45 નો છે પણ મેં આની અંદર થોડો ચેન્જીસ લાવ્યો છું એટલે સ્ટાર્ટિંગ થશે તમારો 12 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જશે, 12 PM થી તમારો ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે અને તમે 9 PM સુધી ટેસ્ટ એટેમ્પ કરી શકો છો। આની અંદર ગમે ત્યારે તમે ટેસ્ટ એટેમ્પ કરી શકો છો। 9 PM પછી આપણે ટેસ્ટનો જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ડિસ્પ્લે કરીશું વિદ્યાર્થી મિત્રો। તમારું જેવું તમે સબમિટ કરી દેશો તરત માર્ક્સ તો તમને મળી જ જશે પણ એના આન્સર કીને દરેક વસ્તુ જોવી હોય તો કેવી રીતના જોવાની છે। હવે ટેસ્ટની અંદર કોઈ ફીસ છે ના, કોઈ ફી નથી। આખો ટેસ્ટ તમારો ફ્રી ટેસ્ટ છે, કોઈ રજિસ્ટ્રેશન નથી, કઈ જ ટાઈપની પ્રોસેસ નથી। તો આપણે ટેસ્ટમાં કેવી રીતના જોઈન થવાનું છે તો એમાં બે મેથડ છે જોઈન થવા માટે। એક હું વોટ્સએપ ગ્રુપની અંદર તમને લિંક ફોરવર્ડ કરીશ, એમાં ડાયરેક્ટ તમે ટેસ્ટ આપી શકો છો પણ વોટ્સએપ ગ્રુપમાં જે લિંક આવશે, જે વોટ્સએપ ગ્રુપની લિંક આવશે, વોટ્સએપ ગ્રુપમાં જે લિંક આવશે વોટ્સએપમાં જે લિંક આવશે એમાં તમે ડાયરેક્ટ ટેસ્ટ આપી શકો છો પણ આના આન્સર જોવા માટે તમારે એપ્લિકેશનમાં જોવું પડશે। તો હવે એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરેલી તો પહેલા આપણે એની પ્રોસેસ સમજાવી દઈએ, કઈ રીતના કામ કરવાનું છે, કઈ રીતના ટેસ્ટ આપવાનો છે હું પ્રોસેસ સમજાવું છું। અહીંયા હું મારી મોબાઈલની ડિસ્પ્લે છે હું તમને અહીંયા શો કરું છું। તો મારી આ મોબાઈલની સ્ક્રીન તમે જોઈ શકો છો। એની અંદર ફર્સ્ટ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોરની અંદર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। તો આઇકોન એન્જિનિયરિંગની ટ્યુટોરિયલ્સ એ એપ્લિકેશન આવી જશે। બીજું ખાસ કે વિદ્યાર્થી મિત્રો સમજી લો કે અહીંયા જે તમારી ટેસ્ટ છે, જે વિદ્યાર્થી મિત્રો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસ આઈફોન યુઝ કરે છે, iOS યુઝ કરે છે એ લોકો ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને આપણો ORG કોડ છે UYQZZ। ઓકે, આ ક્લાસ પ્લસ એ કોના માટે છે? iOS માટે અને એન્ડ્રોઈડ માટે આ એપ્લિકેશન છે। એન્ડ્રોઈડ માટે તો આપણી આ એપ્લિકેશન છે એમાંથી તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। ઓકે, ડાઉનલોડ કરી લેવાની છે। હવે અહીંયાથી હું તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ એપ્લિકેશન ઓન કરી દીધી છે। ક્લિયર? એપ્લિકેશન ઓન કર્યા પછી તમારે શું છે આ રીતનો તમારો વ્યૂ હશે।
એની અંદર અહીંયા જે આ 3 પોઈન્ટ છે એ 3 પોઈન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમને ફ્રી સ્ટડી મટીરિયલ એટલે કે તમને અહીંયા ફ્રી સ્ટડી મટીરિયલ જોવા મળી જશે એ ફ્રી સ્ટડી મટીરિયલની અંદર તમારે ક્લિક કરવાનું છે એટલે ફ્રી સ્ટડી મટીરિયલની અંદર તમે ક્લિક કરશો ત્યાં તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેસ્ટનો ઓપ્શન જોવા મળી જશે અહીંયા ટેસ્ટનો ઓપ્શન છે એ ટેસ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને અત્યારે જોઈ શકો છો ચેપ્ટર 1 મેટ્રિક્સ સેમ 2 ઓલ બ્રાન્ચ જો જેનો ટાઈમિંગ છે અપકમિંગ છે અત્યારે આવવાનો છે 18/2 કઈ રીતે 12 PM સ્ટાર્ટ થવાનો છે એના ઉપર ક્લિક કરશો એટલે એના ઉપર ક્લિક કરશો તો એ તમને બતાવશે યુ કન્ટેન્ટ ઇઝ લોક્ડ કેટલા વાગે સ્ટાર્ટ થશે તો 12 PM થી સ્ટાર્ટ થશે સમજી લો કેટલા વાગે સ્ટાર્ટ થશે 12 PM થી તમારો સ્ટાર્ટ એટલે બપોરના 12 વાગ્યાથી ટેસ્ટ સ્ટાર્ટ થશે અને રાતના 9 PM સુધી આ ટેસ્ટ ચાલવાનો છે તો તમે આમાંથી ડાયરેક્ટ ટેસ્ટ આપશો તો એકદમ ફ્રી ટેસ્ટ છે કોઈ પૈસા ખર્ચવાના નથી કોઈ કોર્સ પરચેસ નથી કરવાનો ડાયરેક્ટ તમે ટેસ્ટ આપી શકો છો ટેસ્ટ આપતા હોય ત્યારે ખાસ એક વસ્તુની ધ્યાન રાખવાની છે જ્યારે ટેસ્ટ સ્ટાર્ટ કરો ત્યારે તમે ડાયરેક્ટ બેક આવી જશો તો ટેસ્ટ ઓટોમેટિક સબમિટ થઈ જશે ટેસ્ટ આપતા હશો કોઈનો ફોન આવશે જો તમે ફોન રિસીવ કરશો તો પણ તમારો ટેસ્ટ સબમિટ થઈ જશે નેટ કનેક્શન જો વચ્ચેથી ડિસેબલ થઈ જશે તો પણ ટેસ્ટ સબમિટ થઈ જશે ઓકે આ ટેસ્ટ તમને આઈડિયા આવશે કે મેટ્રિક્સ કેટલું આવડે છે કેટલી તૈયારી છે તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર અપીલ છે દરેક જણા ટેસ્ટ આપશે તમારા ફ્રેન્ડ્સ જેટલા પણ હોય એટલા ફ્રેન્ડ્સને આ વિડિયો શેર કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો ટેસ્ટ આપી શકે અને તૈયારી કરી શકે વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું આ વિડિયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સ માટે ખૂબ જ ઉપયોગી થાય તમે બધા જ આની અંદર ટેસ્ટમાં અંદર આપી શકો ટેસ્ટ આપો જેથી તમારા પોતાનું નોલેજ વધે પ્રેક્ટિસ થઈ શકે અને આવનારા ભવિષ્યની જીટીયુની એક્ઝામમાં આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ આપણે દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરના આ રીતના ટેસ્ટનું આયોજન કરવાના છીએ તો ફટાફટ મારી સાથે જોઈન થઈ જશો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જાય અને જીટીયુમાં સારા એવા માર્ક્સ મેળવી શકીએ તો આ રીતની તૈયારી કરવાની છે જેથી આપણે સેકન્ડ સેમિસ્ટરમાં સારો એવો સ્કોર કરી શકીએ અને ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અપીલ છે ભવિષ્યની અંદર તમે જ્યારે ડિગ્રીમાં એડમિશન લેવા જશો ત્યારે MCQ બેઝ DDCT ની એક્ઝામ આવવાની છે તો એ વખતે આ બધું કામ કરેલું આપણે તૈયારી કરેલું ખૂબ જ ઉપયોગી થશે એટલે આપણે અત્યારથી જ એનો શુભ આરંભ કરી દેવાનો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશું જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ આપી શકે આપણા એક જ વસ્તુ ધ્યાન રાખજો આ વિડીયોની લિંક છે તમારા સ્ટેટસની અંદર સોશિયલ મીડિયાની અંદર શેર કરશો વિદ્યાર્થી મિત્રો અને જે વિદ્યાર્થી મિત્રો WhatsApp પર શેર કરે છે પોતાના Instagram ઉપર શેર કરે છે એનો એક સ્ક્રીનશોટ લઈ તમે મને પર્સનલ નંબર ઉપર મોકલવાનો છે હું જે વિદ્યાર્થી મિત્રો મૂકશે એની ટોટલી સ્ટોરી હું મારા ઓફિશિયલી પેજ ઉપર મૂકવાનો છું જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો મને શેર કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત